એક ભાવ અને લાગણી પ્રેમ ને લઈ અને એ નરેન્દ્રસિંહ રાજપૂત, કનુભાઈ યાદવ, મેલાજી ઠાકોર સારી મહેનત છે, ખરેખર ધન્યવાદ છે. અને એમને બાપુ આમાં જે કંઈ આયોજન કર્યું હોય ને જે કંઈ જેને સહકાર આપ્યો એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે આ બધી વાતો થાય છે બાપુ, કરવું અઘરું છે, કરે છે એને ધન્યવાદ છે. અને હું તો એમ કહું છું કે આ કરે ને એને નડો નહીં તો કામ થઈ જાય, કરતા હોય ને કરવા દે ને તો ઘણું બધું છે. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે આપણને, પણ આ ભજનના પ્રોગ્રામ રખાવે છે બધા બહુ, પણ સમજાતું નથી કોઈને. એટલે અમને સમજાઈ ગયું છે, તમને નથી સમજાતું એવી કોઈ વાત નથી. પણ ધર્મના કાર્યો અત્યારે બાપુ દુનિયામાં બહુ થાય છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને માતાજીના માંડવા ને બધું ઘણા બધું થાય છે. પણ દુઃખ એ વાતનું છે કે આટલું બધું ધર્મનું કાર્ય થાય છે તો બગાડ કેમ નથી દુનિયામાં અટકતો? બગાડ નો અટકે ને આટલા બધા માણસ કરોડો રૂપિયા દાનમાં આપે છે, 5-5 ગામ ભેગા ધુમાડા બંધ જમે છે, તો કઈક બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ અટકતો નથી, આનું કારણ શું છે? આપણા ગઈઢા એટલું કરી નહોતા, આટલું બધું ધર્મ ને પૂર્ણ થાય છે. તો મને એવું લાગે કે આ મને તમને સમજાતું ન હોય તો જ આ બધું થતું હોય. માણસ માણસનો જયારે દુશ્મન બની જાય, માણસ માણસને જો સમજી ન શકે તો પછી આનો મતલબ એ શું? આ તમે આવડા મોટા ખર્ચા કરતા હોય ને આ જીવનમાં જો આપણને કઈ આમાં એલું કઈ ઉતરે જ નહીં તો એનો મતલબ નથી ને કઈ. એટલે હું તો ભજનનો કલાકાર છું, મારે તો આ બોલતા તો મને ન હોય ને આવડ્યું. મેં કીધું બોલવાનું ચાલુ કરો, મેં કીધું ભજનનું જાય બધું ઉપર થઈ, કોઈને સમજાતું નથી. સમજતા હોય 10-20% સમજે, બાકી બધું કહેતા હોય કઈ સમજાતું હોય કઈ, આ બધું ઊંધું ઊંધું હાલતું હોય છે. પણ આ બધું સમજવા માટે બાપુ જરૂર સદગુરુની પડે. આ સદગુરુ વિના તમને આ બધી વાત સમજાય નહીં. કારણ કે આ બધું છે ને ઘી જેવી વસ્તુ છે, મંથન કર્યા વગર કોઈ કઈ નીકળે નહીં. એમ વાણી વિચાર માગે છે, એમ નામ કોઈ વાણી સમજાય જ નહીં, અને એમ નામ બાપુ વાણી ક્યાંય બને નહીં. આના માટે પોતે જાત અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને મહાપુરુષોએ તમને મને આપ્યું છે. પણ આપણને સમજાતું નથી. સંતો તો રોયા આપણા હાથ કે માણા થાવ, માણા થાવ, માણા થાવ. આટલું બધું ભણતર વધ્યું અને તમે જોવો તો કોઈ મા બાપ રાખવા ગમતા નથી. મારે તો એક જ ભલામણ હોય, મા બાપને હાચવો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગાઈ રહો. હું કોઈને કહેતો નથી કથાયું ભાઈ આડો મંદિર બનાવો, એ બધું જ્યાં છે અહીંયા બધું બરોબર છે. મા બાપને જ્યાં સુધી હાચવશું ને ત્યાં સુધી બાપુ કોઈ ગાડું આપણું હાલવાનું નથી. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી નથી કે કોઈને જો બાપુ ગુમાન હોય એ વસ્તુ ખોટી છે. કારણ કે રામ જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડતું હોય, તમારી મારી કોઈ ઓકાત નથી. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો શું ગુનો હતો? આ કર્મની ગતિ શું હોઈ શકે? થઈ થાવીને દાસે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો જેને કહેવાય. પોતાને આ મૃત્યુ માટે યમના દૂત આવે અને યમના દૂતને એમ કહી દે કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજે. યમના દૂતને બાપુ એ તગડી મૂકે ને પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો. છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. આપણી કોઈ ઓકાત નથી આ ભાઈ. કર્મની ગતિની બાપુ હજી કોઈને ખબર જ નથી. મને નથી ખબર, તમને ખબર હોય તો કઈ મને તકલીફ નથી. ધર્મ રાજા જેવો ધર્મનો રખેવાળ કરવા વાળો પોતાના હકને માગી અને યુદ્ધ કરે પોતાના ભાઈઓ હારે. વિચાર કરજો, ધર્મ રાજા યુધિષ્ઠિર પોતાનો હક મેળવવા માટે બાપુ 18 દિવસ સુધી લડે. અને જે ધરતી માટે બાપુ પોતે જે મચ્યો તો એ ધરતી જેને શરીર છોડ્યું તેથી 5 ફૂટ જગ્યા ન જડે, હિમાલય હાડ ગાળવા જવું પડે. શું કર્મની ગતિ હોઈ શકે? એટલે એમાં આપણે કઈ ઉતરવાની જરૂર નથી, પણ વર્તમાનમાં જીવવાની જરૂર છે. ભવિષ્યકાળને ભૂતકાળને બહુ યાદ કરવાની જરૂર છે. કારણ કે જે વિયોગ્યો છે એ સમય આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે એ ખબર નથી. આજ આપણે રાનેર ગામમાં
સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે, બસ આટલું યાદ રાખો, સવારે જે થવાનું છે એ થાય છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ, બાકી વાતમાં નથી કાંઈ. એટલે મહાપુરુષો ઘણી બધી વાત કરે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. પણ એકાદ વાણી લઈ અને પછી જેવી તમારી મોજ હશે એવો હું આનંદ કરાવીશ. કારણ કે મારે તો આમનામ હળંગ 3-4 દી થી આઈન શું ઘરે જ નથી ગયો તોય હજી અમારા બધા ભાઈ બંધો કે અમારે પ્રોગ્રામ રાખો તો રાખો, આખો મને જ આઈન પ્રોગ્રામ કરીએ ને મજા કરીએ, બીજું હું ઘરે થાય છે થવું છે. એટલે મહાપુરુષો ઘણી બધી વાત કરે છે, પણ હું તમને બધો આનંદ કરાવીશ. આ વાત સદગુરુ મહારાજ સિવાય બાપુ સમજાય એવું નથી. અને ગુરુ મહારાજની જે મહાપુરુષોને ગુરુ મહારાજના શેડા આઈડિયા છે ને એને જ આ જગત ઓળખે છે, એના દુનિયા ગાણા ગાય છે. બાકી તો બધા પૈસાવાળા કરોડપતિ કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, એનું કાંઈ આ દુનિયામાં આવ્યું નથી. અને આપણા જેવા એક મામૂલી ને ભલામણા ઘોડા ઉપર બિહારીને લાવે તો આપણને એમ થાય કે આપણે ભીષ્મ કરતા મોટા થઈ ગયા, એવું નથી લાગતું? આ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને પાછા ગધાડે બેહારે, ઈ દુનિયા છે. આને કોઈ ભરોસો નથી. રામ શું છે એમાં એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગે કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમારે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપ. એક સબળ પુરુષની વાહે એક એક ભગવતીનો હાથ. જલારામ બાપા ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. સગાળ સાને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. આ દીકરીઓના જે સમૂહ લગ્ન છે ને, આ દીકરીઓ માટે મારે વાત એટલા માટે કરવી છે. આટલી બેનું દીકરીઓ બેઠી છે એના માટે જ બાપુ. કારણ કે હું તો જાહેરમાં કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. પણ એવી જો દીકરી છે ને બાપુ, હારા દીકરા માટે હારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. ભગવાન ને કે હારો દીકરો દે, હારો દીકરો શું ગોદામ છે એમ દીકરા નો મળે. હું તો બહેનોને ખાસ વિનંતી કરું, દીકરીઓને, કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા બાપુ વાતો કરે નો થાય. એની માટે મા બાપના કઈક આશીર્વાદ લેવા પડે અને માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે. અને જો બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણા હાટું વધવા જ ન મળે. સંસ્કાર એમ નામ ન મળે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. આ ભજન છે ને, ભજન એની બાબત જ આખી જુદી છે. આ અત્યારે આપડા કરીએ છે ને, ભજન નો કહેવાય, આ મનોરંજન છે. અને ભજન નો કહેવાય. એ તો પછી બધાને સમજાવવા હાટું કેવું પડે. અમે ગયા હતા ભજનમાં. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન છે ને કોઈ નો હોય તાર થાય. અને ગાંડે ગીરમાં ડાલા મથા હવત જ્યાં ડણકું દેતા હોય ને, લાઈટ નો હોય, વાહન નો હોય, માણાનો અવાજ નો હોય, ભજન અહીંયા થાય. અને ડાલા મથા હવત ને ડણકું સંભળાય ને, પગમાંથી કપાસ્યું હોત વહી જાય. આ ભજન અહીંયા થાય. આ ડેકોરેશન ની વસ્તુ જ નથી. આ ત્યારે તમે બજારમાં આપણે જોઈએ જોલ નથી જોતા. જરીક કલાકાર સારું ખાતા હોય તો તમે જોવો તો બીજી ભાજપો કલર કરીને નીકળ્યો હોય. ગામમાં જાય તો કપા વીણો હોય. આ ડેકોરેશન ની વાત જ નથી. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખુલી જાય અને તમારું નોલેજ જ્યારે કામ કરતું બંધ થાય ને, પછી આનો ગણે મંડાય. ભજન આગી વાત છે. ભજન એમનામ સમજાય એવી વાત નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને આપણે ફોટામાં જોઈ. તો હું એમ કહું છું હાથી નું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથી નું કામ લગાડ્યું છે હાથી નું 100%. આમાં હાલે નહીં. આ કોમ્પ્યુટર નો યુગ છે, ખોટું ન હાલે. હાથી નું જ છે 100%. પણ આપણને નથી સમજાતું શું કામ?
આપણા ચકડા ગઈ ગયા તેમ જતું નથી, લગાડ્યું છે હાથી નથી. અને કાંઈ 4 આંગળની જગ્યા હોય, હાથીનું માથું આવડું હોય, ફીટ થાય. તમને કેમ લાગે? આ બધું મગજમારી વાળું છે. ભજન એમ નામ નો એક ભજન કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. ગુરુમુખી હોય ને એને સમજાય, બાકી નો સમજાય. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા, પછી મારી માં જન્મી. વહા ભાંગી નાખે કે નહીં કો છે? હાજુ તમને નો સમજાય, તમારો પ્રશ્ન. ભજન સમજવા માટે બાપુ છે ને, ભજનમાં તમે જો બેઠા હોય, ચાની જરૂર ન પડે, બંગા હોય ન આવે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ. સત્યની માટે બાપુ જે મહાપુરુષો લડ્યા, સત્યની માટે હરિના ભજન કર્યા, ઘર બાર બૈરા છોકરા બધું હતું, આપણી જેમ જ હતું, પણ બાપુ દુનિયામાં ટોચે પહોંચી. જેની સુરતા એની હારે લાગી જાય ને ભાઈ, એને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે એટલું. શબ્દની બાપુ ચોટ છે. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. વિશ્વાસ ભગવાન છે તો છે, નથી તો નથી, કોઈ પુરાવો નથી કોઈની. ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણે ગોતી છે આપડા જેવો, એટલે નથી ડખો ઈ થયો. દેખો હું તો એક વાત કરું કે રોડ ઉપર કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળે જાય પાવડો લઈને જાય અને ઓલા 2 પાવડા નાખીને છોડાવે, નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ફાલું હોય, હવે આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. એક લખવું હોય તો લખી લે, પણ આનો અનુભવ થાય બાપુ પ્રત્યક્ષ છે જ નહીં, કોઈને મળ્યો નથી. ખોટી વાત. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું ને સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ મુદ્દો આટલો છે. તોય બધા વજન લઈને પડે, મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં બંગલો બનાવ્યો. જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. માણા બાપુ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. શું ઠેકડા ભરવાની વાત છે? 84 લાખ યોની છે એવું માપ કહે છે. ભરતસિંહજી નસુજી અમદાવાદ બાપુ અને સુરસિંહજી સતરસિંહજી બાપુ અમદાવાદ બે પધારી રહ્યા છે. પધારો, તમારું સ્વાગત. હા, કનુભા પ્રમુખ એમને આવકારે છે. પધારો. આમાં મારી કેસેટ પધારો, તમારું સ્વાગત છે. મહાપુરુષોએ તમને મને બાપુ એક શાન કરી છે. 84 લાખ યોની છે ને, એમાં કીડી થી હાથી સુધી બાપુ કોઈ જીવને બાપુ રૂપિયા માયા કોઈ જોતી જ નથી, માણસ સિવાય. પધારો, મહેમાનને બાપુ જોરદાર તાલીમથી વધાવી. પધારો. 84 લાખ યોનીમાં કીડી થી માંડી અને હાથી સુધી કોઈ બાપુ જીવ ભૂખો રહેતો નથી અને માણાનું બાપુ ભરાત. આ તમારી મારી સામે નજરના દાખલા છે. માણા કે છે આપણે લઈ લેવું છે તો ખાવા પીવા ને ટાઈટ ને તડકો ને વરસાદ ને આપણને જે જોવે એ બધું જાનવરને જોવે. આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે. આપણી માં જેટલો આપણને પ્રેમ કરે, જેટલો માં બાપુ આપણને હૂંફ આપે, એટલી તમામે તમામ જીવ પોતાના બચ્ચાને હૂંફ આપે. તો એમને કઈ જોતું નથી. એમનો કોઈ કુટુંબ પરિવાર ઘર બંગલા નોકરી કારખાના કઈ જોયું જ નથી. અને આપણે જે શેઠો અમારી પાસે કઈ નથી, મરો કઈ ન. અરે શેઠો જ નથી. આપણા ગઢે ભલામણા હારું લુગડું નથી જોયું, કે હારું જોડું નથી જોયું,
તોય જિંદગીમાં હિલોળા કરીને વી ગયા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. મને તો એમ થાય જીવે એવું આવ્યું હે છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પારલે નથી જીવે એવું નથી પણ એવું ઊંચું કરી નાખ્યું હે ને. પેલા ભેંસ ઊભી ઊભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય બોલો. થાળીઓ રખડતા એક પૂરી દઈએ એક દાળ નાખી ભિખારી જેવી જિંદગી. આ પાછા કહે છે કે વિજ્ઞાનની હરણફાળ છે. શું હોળી હરણફાળ છે? આ વિજ્ઞાનની હરણફાળ છે. ઓલા તો બિહારીને જમાડે બાપુ બાવડા ચાલી ચાલીને આખા લાડવા મોઢામાં ભરાઈ દે. અરે મારા બાપ તું તો મારો મહેમાન છે. અત્યારે તમે જુઓ તો અમે તો જઈને આપણે એમ થાય નકરો સાંડલો કરીને વ્યા જઈ ઘરે ખાઈ લઈશ. શું ખાવું આમાં હું તું કરી નાખ્યું બધું. સોખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ બાવળિયામાં ખપી જાય. 2 લીટરના પીપડા બોલો ખપી જાય. અને પાછું તમે જુઓ તો દૂધ ઘરે દેવા આવે તોય ઓલા ડકડકા ઓછું આવે છે, પાણી વાળું આવે છે. અને પાછું ઉધારે બાકી. ઓલા દારૂમાં કોઈ પૂછતું જ નથી. રોકડા પૈસા દેવાના મોડો છે ધોરો છે કઈ કહેવાનું જ નહીં બોલો. એમ નામ પીને આવતા રે બોલો. અને પાછો કેસ થતો દૂધમાં ઓલો દૂધ વાળો ઘરે દેવા આવે પાછો મહિને પૈસા દેવા અને તોય પાછા ડકડકા દૂધ જરા ખારું મોકલાવજો. એટલે હારું છે આ ઓલો કપાતરા ઇનપા જાય ઇનપાનું એનું કઈક કરો. હું તો કરી નાખ્યું. આપણે પેલા ગઈઢા તમે જોવો તો થીગડા ઉપર થીગડા ઠપકારીને રહેતા હતા. અત્યારે ભગવાન આપ્યું તો માણસ ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથા આવ્યા જાય એવા પહેરે. આપણને ઘરે તમારી ભલી આવા તમે પહેરતા હતા. ખબર નહોતી કે આવું આવશે ને કે મેં હાજમાં રાખ્યા તો તારે મેં પહેરા. અરે દેહના પ્રદર્શન થોડા હોય મારા બાપ. એવું પરિવર્તન કરી નાખ્યું ને કે કીધાની વાત જ નથી. પણ હવે આમાં તો આ ફાઈટો થેવડું દીધા જેવી વાત છે. મારી તો એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. 2 ટાઈમ હારો રોટલો દેજો. કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી આગાય. હું કોઈ નથી કહેતો કથા બેહાડો માંડવા નાખો મંદિર બનાવો એ બધું જેમ છે એમ છે બરોબર જ છે. દેતા હોય દેજો. હું કોઈ ના પાડવા નથી આવ્યો. પણ માને બાપ ને બાપુ હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને બાપુ લખાય નહીં. ક્યાંય લખવું હોય તો લખી લેજો. આ ભણતર નહોતું ને ભણતર. આપડા ગઢા અંગોઠા સાહેબ હતા પણ એ અંગોઠા સાહેબ હતા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમ ન ખોલ્યા. લો નથી દેખાતું મને તમને નથી દેખાતું. આ ભણતર ને હું માનું છું 100% ભણાવવા પડે છોકરા. 101% ભણાવવા પડે. પણ આ ભણતર આવ્યા પછી જો ગઢાને એક બટકું રોટલો દેવા પ્રજા રાજી ન હોય તો આ ભણતરની કિંમત શું એમ કહેવા માંગુ છું. બસ મારો ઈરાદો આવડો આ છે. ભગવાને આપ્યો ખાવ પીવો મોજ કરો વાપરો. બાપુ રહેવા સારું ઘર નહોતું, ખાવા દાણા નહોતા, તોય કોઈએ ન કીધું મારા મા બાપને મારે મૂકવા જવું છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે. માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું. મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું. હું તો હાથ જોડીને કહું છું તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય, તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને એ મા બાપના આશીર્વાદથી જ થાય. બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય. મા બાપને ન ભણાય હાચવા હોય. આ વધારે પડતા ભણે છે એ શું ઈ આપણે આપણા બાપા નો હાચવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી. ઈ તો આપણે કેળો પાડ્યો છે ઈ જ કરવાની પડે. કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ તમે જોવો તો જાનવર પૂજાય બોલો દુનિયા. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય. જમરાળામાં ભેંસ પૂજાય. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતું. ગધાડાની કિંમત શું, પાડાની કિંમત શું? ઈની માનતા રાખો ને બાપુ હાજે તમારું કામ થઈ જાય તો નથી લાગતું કે મહાપુરુષોના કઈક છેડા અડી ગયા. તમે હું તો માણસ છે ભલામણ. આપણે પૂજાવું નથી પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય. અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણ.
ને કે આપણું કૂતરું આય ઊભું ન થાય ખંભા સુધી મારો ધણી આવ્યો પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે આને ત્યાં બટકું રોટલોય નાખ્યો ઈને પ્રેમની જરૂર છે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે બાપુ કોક માલધારી બેઠા હોય એને ખબર છે ગાયું હોય ભેંસું હોય બળદ હોય ઘોડો હોય એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય પણ ધણીને માર ન ખાવા દે બાપુ આટલી ખુમારી તો જાનવરને છે ભલા આ તો બટા ચટી બોલાતા હગા છોકરા મારા દીકરા વાંય ભાગી જાય કે ભલે દે બાપા પ્રેમની જરૂર છે મારો કહેવાનો મીનિંગ ઈ છે